નમસ્કાર. જોઈએ આપણો દાખલો 11.5. પૃથ્વીની સપાટી પર આવતા સૂર્યપ્રકાશની ઉર્જાનું ફ્લક્સ 1.388 ગુણ્યા 10³ વોટ પ્રતિ મીટર સ્ક્વેર છે. જોજો બરાબર, આનું અર્થઘટન તમારે બરાબર સ્પષ્ટ કરવાનું. 1 મીટર ક્ષેત્રફળવાળી સપાટી પર આટલો પાવર છે એટલે વોટ એનો એકમ છે. પૃથ્વીની સપાટી પર 1 ચોરસ મીટરમાં દર સેકન્ડ દીઠ લગભગ કેટલા ફોટોન્સ આપાત થતા હશે, એટલે દર સેકન્ડ દીઠ કેટલા ફોટોન્સ આપાત થતા હશે. સૂર્યપ્રકાશના ફોટોનની સરેરાશ તરંગ લંબાઈ 550 નેનોમીટર છે એમ ધારો. હવે કેટલા ફોટોન્સ આપાત થતા હશે એ આપણે ગોતવાનું છે, એટલે સંખ્યા આપણે ગોતવાની છે. આપણને આપેલું શું છે તો કે અહીંયા ફ્લક્સ આપેલું છે. જોજો, હું આ અલગથી લખું છું. ઉર્જાનું ફ્લક્સ, સૂર્યપ્રકાશની ઉર્જા એટલે ઉર્જાનું ફ્લક્સ 1.388 ગુણ્યા 10³ વોટ પ્રતિ મીટર સ્ક્વેર. આનું અર્થઘટન હજી આવું કરી શકાય. આ 1.388 ગુણ્યા 10³ વોટ એટલે પાવર. હવે આ પાવરના બીજા અર્થઘટનમાં P બરાબર W/T કાર્યના છેદમાં સમય, એટલે અહીંયા જૂલ સેકન્ડ મીટર સ્ક્વેર. આ કાર્યનો એકમ જૂલ, આ સમય સેકન્ડ એટલે જૂલ પર સેકન્ડ એટલે પાવર થઈ જશે. હવે આનું અર્થઘટન કરવું હોય ને તો આવું થાય. જોજો બરાબર, આ ઉર્જાના ફ્લક્સ બરાબર તમારી પાસે આ યુનિટમાં લખ્યું આપણે. આનું અર્થઘટન આવું થાય. 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી સપાટી પર આ 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ 1 સેકન્ડમાં આપાત થતી ઉર્જા 1.388 ગુણ્યા 10³ જૂલ થાય. હવે જોજો, એક ફોટોનની ઉર્જાનું સૂત્ર લખવું હોય ને તો E બરાબર થશે h/μ, અને n ફોટોનની ઉર્જા લખવી હોય તો E બરાબર n/h/μ. ગોતવાનું છે આપણે n ને સૂત્રનો કરતા બનાવીએ તો E/h/μ. હવે જોજો, E તમારી પાસે છે, આ ઉર્જા, એની કિંમત મૂકી શકાય h 6.63 ગુણ્યા 10⁻⁴. હવે મ્યુ નથી તો બીજી કંઈક કિંમતો તમને આપેલી હશે. જો તો બીજું શું આપેલું છે? સરેરાશ તરંગ લંબાઈ. એટલે આ ડિટેલમાં જ લખી શકાય. અહીંયા જ તરંગ લંબાઈ, આ તરંગ લંબાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ 550 નેનોમીટર, એટલે 550 ગુણ્યા 10⁻⁹ મીટર એટલે લેમ્ડા થયું. હવે હું અહીંયા કિંમતો મૂકું છું. n ઇઝ ઇક્વલ્સ ટુ, એક સાદું રૂપ આપી દઉં હજી, E/h. હવે C બરાબર આવું સૂત્ર છે મ્યુ લેમ્ડા, તો મ્યુ બરાબર C/લેમ્ડા, એટલે અહીંયા C/લેમ્ડા છે એ ઉપર હોઈ જશે, એટલે ઉપર થઈ જશે લેમ્ડા, એટલે n ઇઝ ઇક્વલ્સ ટુ, હવે સમીકરણ A કહી દઈએ આપણે ઉપરનું, તો આવું લખું છું. સમીકરણ A માં કિંમતો મૂકતા, હવે દાખલો સરળ તમારા માટે. n ઇઝ ઇક્વલ્સ ટુ E, ઉર્જાનું સૂત્ર થઈ જશે 1.388 ગુણ્યા 10³ ગુણ્યા લેમ્ડા 550 ગુણ્યા 10⁻⁹ છેદમાં h, એટલે 6.63 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા C ની કિંમત થઈ જશે 3 ગુણ્યા 10⁸. એટલે આનું સાદું રૂપ આપો તમે, અને જે જવાબ આવે એટલા ફોટોન 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી સપાટી પર 1 સેકન્ડમાં આપાત થતા હશે. આ ફોટોનની સંખ્યા 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી સપાટી પર 1 સેકન્ડમાં આપાત થતા
ફોટોનની સંખ્યા થઈ જશે અહીંયા. આનું અર્થઘટન તમે આવું કરી શકો કે 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી સપાટી અને 1 સેકન્ડમાં આટલા ફોટોન આપાત થશે એટલે તમને એનનો જવાબ મળી જશે. તો આ થઈ જશે આપણો દાખલો 11.5. એના પછીનો દાખલો જોઈએ. હવે આપણો દાખલો 11.6 ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિ છે એ ઉર્જા ઉપર આધારિત અથવા તો ઉર્જા છે એ આવૃત્તિ ઉપર આધારિત એનો ઢાળ 4.12 × 10⁻15 વોલ્ટ સેકન્ડ જેટલો મળે છે. પ્લાન્કના અચળાંકનું મૂલ્ય શોધો. જોજો બરાબર આવું કરી શકો તમે. આ બાજુ ધારો કે કટ ઓફ વોલ્ટેજ V0 છે ને અહીંયા આવૃત્તિ મ્યુ છે. આવો ગ્રાફ હોય તો એનો ઢાળ લેવા જઈએ ને આપણે, ઢાળ એટલે tan θ, અહીંયા થીટા એટલે આટલી આ ડેલ્ટા V0 થઈ જશે ને અહીંયા ડેલ્ટા મ્યુ થઈ જશે. ઢાળ એટલે tan θ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એટલે હું આવું લખી શકું, આ ઢાળ ડેલ્ટા V0 છેદમાં ડેલ્ટા મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 4.12 × 10⁻15 વોલ્ટ સેકન્ડ જેટલો મળે છે. પ્લાન્કના અચળાંકનું મૂલ્ય શોધો એટલે અહીંયા H ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. જોજો આપણી પાસે ફોટો ઇલેક્ટ્રિક અસરનું સમીકરણ હતું H મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ EV0. અહીંયા H અને E આ બંને હંમેશા કેવા રહેવાના? અચળ રહેશે. એટલે અહીંયા આવું લખી શકાય H ડેલ્ટા મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ E ડેલ્ટા V0. ગોતવાનું છે શું આપણે? H. તો Hને સૂત્રનો કરતા બનાવીશ તો ડેલ્ટા V0 અપોન ડેલ્ટા મ્યુ ઇન્ટુ થઈ જશે E. તો બરાબર જોજો, ડેલ્ટા V0 અપોન ડેલ્ટા મ્યુ, આ ડેલ્ટા V0 છે, આ ડેલ્ટા મ્યુ છે, એ બેનો જવાબ તો તમને આપેલો છે. એટલે 4.12 × 10⁻15. Eની કિંમત 1.6 × 10⁻19. તો Hનો જવાબ આ 15 ને 19 તો સીધું થઈ ગયું 34 × 10⁻34. હવે Hની કિંમત તમને તો ખ્યાલ જ છે, છતાં એકવાર ગુણાકાર કરજો. બાકી 6.63 × 10⁻34 જૂલ સેકન્ડ જેટલો જવાબ છે તમને મળવાનો. એટલે સાવ સરળ દાખલો છે, બહુ કંઈ છે નહીં. તો આ થયો આપણો દાખલો 11.6. એના પછીનો દાખલો આપણો 11.7. 100 વોટનો એક સોડિયમ લેમ્પ બધી દિશાઓમાં સમાન રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખેલો છે. ગોળો તેના પર આપાત થયેલ બધા જ સોડિયમ પ્રકાશનું શોષણ કરે છે. સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ 589 નેનોમીટર છે. તો પહેલું એ સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઉર્જા સંકળાયેલી હશે, અને બી ગોળા પર કેટલા દરથી ફોટોન આપાત થતા હશે. જોજો બરાબર અહીંયા તમને પાવર આપેલું છે 100 વોટનો સોડિયમ લેમ્પ. એટલે હું અહીંયા લખી શકું આ સોડિયમ લેમ્પનો પાવર P બરાબર 100 વોટ બધી દિશામાં સમાન રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખેલો છે. ગોળો તેના પર આપાત થયેલ બધા જ સોડિયમ પ્રકાશનું શોષણ કરે છે. સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ 589 નેનોમીટર. એટલે અહીંયા બીજું લખું છું તરંગ લંબાઈ. આ લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 589 નેનોમીટર. એટલે લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 589 × 10⁻9 મીટર. તો એ છે સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઉર્જા સંકળાયેલી હશે. જોજો અહીંયા એ લખીએ આપણે, આ ઉર્જા E ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. તો ઉર્જાનું સૂત્ર છે E બરાબર H મ્યુ
E બરાબર એચ સી અપોન લેમડા. સાવ સરળ. હવે આ એચની કિંમત 6.63 ગુણ્યા 10⁻34, સીની કિંમત 3 ગુણ્યા 10⁸, લેમડાની કિંમત 589 ગુણ્યા 10⁻9. હવે અહીંયા તમને જે જવાબ મળશે ને ઈનો, આ ઈનો જવાબ મળશે જૂલમાં. અને જો આ ઈના જવાબને 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગાકાર કરશો તો જવાબ મળી જશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. એટલે ઈ બરાબર એટલા ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ જશે. એટલે પહેલા પ્રશ્નનો જવાબ તમને મળી જશે. બીજા પ્રશ્નમાં ગોળા પર કેટલા દરથી ફોટોન આપાત થતા હશે, એટલે 1 સેકન્ડમાં આપાત ફોટોનની સંખ્યા કેપિટલ N બરાબર ક્વેશ્ચન માર્ક. તો પીનું સૂત્ર છે તમારી પાસે, પી બરાબર N ઇન્ટુ ઈ. તો એનને સૂત્રનો કરતાં બનાવશી તો થઈ જશે ઈ અપોન પી. આ ઈની કિંમત એ છે અને પીની કિંમત તમને આપેલી છે 100 વોટ. જે જવાબ મળશે તમને એ 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા, એટલે કે કેટલા દરથી ફોટોન આપાત થતા હશે એનો જવાબ છે એ તમને મળી જશે. એટલે આ થયો દાખલો 11.7. ચેપ્ટરના દાખલાઓ ઓવરઓલ સાવ સરળ છે. તમારે થોડાક જ સૂત્રો છે એ સૂત્ર તૈયાર રાખવાના અને સૂત્ર ઉપરથી તમે બધા જ દાખલાઓ સરળતાથી ગણી શકશો. જોઈએ એના પછીનો દાખલો 11.8. એક ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ, આ શબ્દ બરાબર ધ્યાન રાખજો, થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે μ0. જો આ ધાતુ પર 8.2 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિ એટલે ખાલી મ્યુ એનો પ્રકાશ આપાત થતો હોય તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય શોધો. ફરીથી આ થ્રેશોલ્ડ આવૃત્તિ, μ0 ઇઝ ઇક્વલ્સ ટુ 3.3 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. ધાતુ પર 8.2 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ. હવે અહીંયા ખાલી આવૃત્તિ તમને આપી છે, આવૃત્તિ મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 8.2 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજ, અહીંયા કટ ઓફ વોલ્ટેજ એને કહીએ આપણે V0 ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. હવે ફોટો ઇલેક્ટ્રિક અસરનું સમીકરણ 1/2 mv² મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ h મ્યુ માઇનસ 50. તમારે ગોતવાનું છે શું? તો કે પ્રકાશ આપાત થતો હોય તો કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય શોધો. અહીંયા 1/2 mv² મેક્સિમમ બરાબર લખી શકો EV0, અહીંયા h મ્યુ માઇનસ h મ્યુ0. હવે EV0 ઇઝ ઇક્વલ્સ ટુ h કોમન મ્યુ માઇનસ મ્યુ0. જોજો બરાબર, અહીંયા V0 ને સૂત્રનો કરતા બનાવું તો થઈ જશે તમારી પાસે V0 ઇઝ ઇક્વલ્સ ટુ h અપોન E મ્યુ માઇનસ મ્યુ0. હવે બધી કિંમત છે V0, h એટલે 6.63 ગુણ્યા 10⁻34, E 1.6 ગુણ્યા 10⁻19, મ્યુ એટલે 8.2 ગુણ્યા 10⁻14 માઇનસ મ્યુ0 3.3 ગુણ્યા 10⁻14. હવે V0 આ બંનેનું સાદુરૂપ 10⁻14 કોમન, 8.2 માઇનસ 3.3 આ બધું સાદુરૂપ આપશો એટલે તમને મળશે કટ ઓફ વોલ્ટેજ V0. એટલે કે આપણને અહીંયા મળી જશે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટેના કટ ઓફ વોલ્ટેજ અને એનો યુનિટ થશે વોલ્ટ. તો આ થયો આપણો દાખલો 11.8. આનું સાદુરૂપ તમારે
જાતે આપવાનું છે